Hello, check, check, check. Hello. Hello, check, 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 check. Hello, check. Hello, check, 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 check. Hello, check. Hello, check, check. बोलो श्री शंकरेश्वर पार्श्वनाथ भगवान की जय। हेलो मारो सांभळो ने शत्रुना राजा अरे ना बेरा ना बेकार तो मरुदेवी ना कंद मारो सांभळो ओ जी रे मारो सांभळो ओ जी ए जी रे हुकम करो तो ना जात्रा आवो करो तो लगा जात्राए आओ अरे भवो नाम कर्म पावे मोक्षपुरी में जाओ मारो हेलो सांभळ ओ जी रे मारो हेलो सांभळ ओ जी नारी तारी जात्राए आवे जात्राए आवे अरे भवनाय कर्म पावे भवनाय कर्म पावे मोक्षपुरी में जावे मारो हेलो सांभळ ओ जी ने मारो हेलो सांभळ ओ जी આમ તો મને ખબર છે કે જેટલા ના હશે એ જ આવશે. બહાર જે કોઈ પણ ઊભા છો બહાર જે કોઈ ઊભા છો દરેક જણે નમ્ર વિનંતી છે અંદર પધારજો અને આપ આપનું સ્થાન ગ્રહણ કરજો.
બહુ ઓછો સમય છે આ રાત્રિનો, આ ભક્તિનો, અને બહુ લકી વ્યક્તિઓને જ મળે છે. આજે જ સવારે મને ઉમરપાણભાઈ દેસાઈની એક પંક્તિ, રાત્રિઓ ઘણી જોઈ પણ આવી ભક્તિની રાત્રિ જ્વલે જ ક્યારે જ મળે છે. અને બહુ સદભાગીઓને એમાં ઇન્વોલ્વ થવાનું, ત્યાં આવવાનું અને બેસવાનું મન થાય છે. તમે બધા વ્યવહાર છોડી, શાખા પૂછવાનો વ્યવહાર છોડી અને 1 કલાક માટે પણ આ ભક્તિમાં આવ્યા છો. ખરેખર ધન્યભાગી છો, સદભાગી છો. જે કોઈને પણ બહુ અતિશય પગની તકલીફ હોય એ ભાગ્યશાળી નીચે ઉપર બેસજો. બાકીના બધા પ્લીઝ આગળ આવીને બિરાજમાન થશો. અને અમારે છે ને અવાજનો વોલ્યુમ વધારવો ન પડે એટલે બની શકે તો થોડા આગળ આવીને બેસશો, કારણ કે જે લોકો એકદમ પાછળ બેઠા છે એમને પણ નીકળવું. બેનો થોડા આગળ આવી જશો, આવી જાઓ, થોડા આગળ આવશો, જેથી પાછળથી આવનાર તરત બેસી જાય. હા, ખુરશી પણ લેવી હોય તો લઈ લો થોડી આગળ, કારણ કે આ બહુ મોટો હોલ છે, આમાં 1000 માણસ બેસી શકે એમ છે. પણ તમે પણ ભાવથી બધા જોડાયા છો ને શરૂઆતથી વધાર્યા છો. ખરેખર આપ સર્વનો ઘણો આભાર. અને ખૂબ ભાવથી આજે આ ભક્તિ કરશો. આ કોન્સેપ્ટ છે, મારે ભક્તિ તમારી કરવી છે. બોલો ને, મારે ભક્તિ તમારી કરવી છે. ખૂબ સુંદર મજાની આ ભક્તિ. અને જે કોઈ પણ શરૂઆતથી આવ્યા છો દરેકને વિનંતી છે કે આપ આપનો મોબાઈલ ફોન્સ વાઇબ્રેશન અથવા તો સાયલેન્ટ મોડ પર મૂકી દેશો, જેથી કોઈને પણ ભક્તિમાં થાય. આમ તો હવે બધાને મોડે થઈ ગયો છે, પણ કદાચ કોઈને ભૂલથી મોબાઈલ ફોન રહી ગયો હોય તો એ પણ કરી શકે, એટલા માટે તો ખાસ વિનંતી. ચાલો બધું જ ભૂલી જઈએ, બે હાથ જોડશો. ચાલો બધા બે હાથ જોડશો, આંખો બંધ, સ્ટ્રેટ ટટ્ટાર બેસજો, બે હાથ જોડજો, આંખો બંધ. અને બંધ આંખે શંખેશ્વર દાદાને જોવાનો પ્રયાસ કરજો. હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડજો, આંખો બંધ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્તુતિભદ્રાભ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. શ્રીમતે વીરનાથાય સનાથાય સ્ત્રિયા મહાનંદ સરોરાજ મરાલાયાર્હતે નમઃ, મરાલાયાર્હતે નમઃ. બોલ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. ભાઈઓ જયજી બોલો, બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. બહુ સુંદર મજાના ભાવે નવકાર મંત્રથી આ ભક્તિની શરૂઆત કરીએ. બધા હાથનો અને મુખનો ઉપયોગ કરશો. બધા સાથે મળીને કહીએ, નમકાર મંત્ર પ્યારા जिसने आँखों को तारा, नमकार मंत्र है प्यारा जिसने लाखों को तारा. इस महामंत्र का जाप करो भव जल से मिलेगा. नमो हरिताय, नमो सिद्धाय, नमो आर्याय, नमो ऊर्जाय, नमो संवसारं, नमो लोए संवसारं. ईशो पंचनमुखारो सर्वाभवनाशनं, मंगलायं च संवेदि परमावै मंगलाय.
ईशो पंचनमुक्तारो सर्वपापविनाशनो मंगलानां च संकीर्तिं परमं नमो मंत्र है नारा जिसने लाखों को तारा। इस महामंत्र का जाप करो बहुजन से मिले किनारा। नमो हरिहंतारम नमो सिद्धारम नमो आज्ञानम नमो उपजानम नमो लोहे ईशो पंचनमुक्तारो सर्वपापविनाशनं मंगलानां च संकीर्तिं परमं परिमंगलम्। આજનો દિવસ એવો છે બોલો બિરાગર જોર સે હરે કૃષ્ણ નંદન વીર કી बोलो विरागर जोर से जैनम जयती शासन। अरे जैनम जयती शासनम बोलो जैनम जयती बोलो जैनम जयती जैनम जयती शासनम बोलो जैनम जयती शासनम जैनम जयती शासनम बोलो जैनम जयती धन्यवाद बोलो जैनम जयती बोलो जैनम जयती। આપણે બધાએ જૈન શાસનનો જય જયકાર કર્યો। આવી ભક્તિમાં બધું જ ભૂલી જવાય, કારણ કે મારા પરમાત્માથી ઊંચું આ જગતમાં કોઈ જ નથી। આ જૈન શાસન આપણને મળ્યું છે, આપણે કેટલા સદભાગી। बहु लकी व्यक्ति ने आ शासन મળે છે। સૌથી દુર્લભ જો કોઈ હોય ને તો એ મનુષ્ય ભવ છે। 10 દ્રષ્ટાંતે દુર્લભ બતાવ્યો છે। અહીં બેઠેલા બધા એક જ મિનિટમાં સમજી જશે કે આપણે કેટલા લકી છીએ। આપણને એક દ્રષ્ટાંત આપ્યું છે। એક વ્યક્તિ ઇન્ડિયામાં હિમાલય જેવો પર્વત છે, એ પર્વતના શિખર ઉપર ઊભો છે। રાજગરા લોટનો લાડવો છે, એ લાડવાનો ચૂરે ચૂરો ભૂકો કરી અને હવામાં બધી દિશામાં ઉડાડી દે છે। ફરી પાછો એટલા જ ગ્રામનો એ જ સાઈઝનો લાડવો ભેગો કરવો શક્ય છે? નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ। જ્ઞાનીઓ કહે છે એ શક્ય છે, મનુષ્યનો ભવ મળવો એનાથી પણ અશક્ય છે। આવો સરસ મનુષ્ય ભવ મળ્યો છે। આ દુનિયામાં મનુષ્યો કેટલા, આપણે આમ સ્ટ્રીટ ઉપરથી જતા હોઈએ તો કેટલા લોકો દેખાતા, કોઈ દોડતા હોય, કોઈ સાયકલિંગ હોય, કેટલા લોકો દેખાય છે। એમાં જૈનો કેટલા, અને જૈનોમાં પણ અત્યારે આ ઘડીએ આ ક્ષણે આવી ભક્તિમાં જોનાર કેટલા? ઓ વી આર ધ લકીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ। આખી દુનિયાના સદભાગી જીવોમાં આપણો નંબર લાગ્યો ત્યારે આપણને બધું છોડીને અહીંયા આવવાનું અને બેસવાનું મન થયું છે। આવું જૈન શાસન ન મળ્યું હોત તો એક ક્ષણ માટે 24 કલાકમાં મને રોજ વિચારે, જો મારો જન્મ જૈન શાસનમાં ન થયો હોત તો શું થયું હોત? જન્મ્યા, જીવ્યા, મરી ગયા, પૂરું થઈ ગયું। આ જૈન શાસનમાં જન્મ થયો છે એટલે આ માનવ ભાવ કેવો છે, આ ગુણ કેવો છે, આ પરમાત્મા કેવા છે, આ બધાની સમજ આપણને પડી છે। તમે બધા અત્યારે પ્રતિક્રમણ કર્યું છે, બરોબર છે? પ્રતિક્રમણમાં એક લોકસનો કરીએ ચંદેસુ નિમલેરા સુધી તો શું લાભ થાય? બોલો બેન, આ ખબર નથી ને ત્યાં સુધી કાવસક કરવાની મજા નથી, અને આ ખબર પડ્યા પછી જોજો આવતીકાલથી તમારો કાવસક કેવો થાય છે। મેં જ્યારે આ પ્રતિક્રમણની વાત આવે ત્યારે આટલી એક જ લાઈન કીધી છે, તો એમ છે કે હવે સંવત્સરી પ્રતિક્રમણમાં ઊભા 40 લોકસનો કાવસક કરવાનો જે આનંદ હશે ને, રૂવાડા ઊભા થઈ જશે। એક લોકસનો કાવસક આપણે પહેલા જ 28 ધરના પહેલા સ્તવનની અંદર છઠ્ઠી ઢાળમાં બતાવવામાં આવ્યું। પ્રતિક્રમણમાં 28 ધરના પહેલા દિવસના પ્રતિક્રમણમાં છઠ્ઠી ઢાળમાં કહ્યું છે એક લોકસનો કાવસક કરીએ ચંદલેરા સુધી તો ખરેખર 61,35,210 પલ્યોપમ વર્ષ
દેવતાએ આયુષ્ય આપણું બંધાઈ જાય છે. ઓ થઈ ગયું ને. બાય ડિફોલ્ટ સમજવાનું છે ભાવથી, કરવા માટે નહીં, ભાવથી. ફરીથી કહું, આ એક પણ અક્ષર જો હું ખોટું બોલું તો મને પાપ લાગે, એટલે ઉત્સૂત્ર પ્રકરણનું પાપ ન લાગે. આ એટલા માટે કહું છું કે આવતીકાલથી એક લોગસનો કાવસક કરશો ને, હું કેટલો લખી છું. આ એક લોગસનો કાવસક ચંદેસુ નિમલેરા સુધી કરવાનો મને લાભ મળ્યો છે. કેટલો મોટો લાભ છે. ઘણા ચામર આમ કરે, ઘણા આમ કરે, ઘણા કંઈક હલાવે. અરે સ્થિર રહીને મનમાં ને મનમાં જીભ હલાવ્યા વગર ભાવથી 61,35,210 પલ્યોપમ વર્ષ દેવતાઈ આયુષ્ય આપણું બંધાઈ જાય છે. હવે વિચાર કરો, સંવત્સરીના દિવસે તમે 40 લોગસ ઊભા કેટલો મોટો લાભ મળશે. ખબર ત્યાં સુધી ભાવ નથી, અને ખબર પડ્યા પછી ભાવ આવ્યા વગર રહેતો નથી. ખાલી સવારના ભગવાનની વાસક સે પૂજા કરીએ ને, પ્રક્ષાલ પેલાની વાસક સે પૂજા, તો માત્ર વાસક સે પૂજા કરવાથી ગયા ભવના તમામે પાપો આપણા દૂર થઈ જાય છે. આપણે અષ્ટ પ્રકારની પૂજા ભગવાનની કરીએ છીએ તો ખરેખર આ ભવના દરેકે દરેક પાપો આપણા દૂર થતા જાય છે. અને સાંધ્ય પૂજા એના કરતા વિશેષ બતાવી છે. આ બધું લખ્યું છે કે સંકરી આરતી વગેરે, તો 7 ભવના પાપો આપણા દૂર થઈ જાય છે. ઓ, આ બધી સમજ ક્યારે આવી? આ જીન શાસન મળ્યું ત્યારે. અગર જો જીન શાસન મને તમને ન મળ્યું હોત તો શું થાત? કઈ નહીં. હજી ઘણા લોકોને આ ખબર નથી, ત્યાં સુધી કરે જ જાય છે. પણ ખબર પડે પછી ખરેખર કેવું સરસ ફીલિંગ આવે છે. આજે અહીંયા જેટલા બેઠા છો, આ ભવમાં તો મળ્યું, આવતા ભવમાં જોઈએ છે. ઓ, તમને પૂછું, જોઈએ છે તો જોશો? બધા બે હાથ જોડશો. આ ભગવાન સામે છે ને, ભગવાનને પ્રાર્થના કરીએ વગરતા બે હાથ જોડશો. આવતા ભવની ના, જ્યાં સુધી મોક્ષ ન મળે ને ત્યાં સુધી મને તો જોઈએ છે. તમને જોઈએ છે તો બધા બે હાથ જોડશો. બધા સાથે મળી ખૂબ ભાવથી કહીએ, જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે. જો આવડતું હોય તો બધા સાથે લેશો, કારણ કે મને ખબર છે બધાને આવડે છે. એવું સુંદર મજાનું આ ગીત છે. બધા લેશો તાળીઓના. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. ભવ પાર છે મજધાર માનૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકી પાય શ્રદ્ધા છે. બોલો, જીવન શાસન આધારે મારે કરવો આ સંસાર. પાછળ બેઠેલા મારા મોબાઈલ વાળા ભાઈ, તમે પણ જોડાવો. કેટલો સરસ લાભ. નશ્વર સંબંધો જ્યારે છોડશે ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે. નશ્વર સંબંધો જ્યારે સાથ છોડે ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે. સમજણ દેશે, સંપન્ન દેશે, શક્તિ પણ દેશે. ભૂલો જો પડીશ મુજને માર્ગે દેખાડશે. દિલો જો પડીશ મારું સત્વને વધારશે. જીવન તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. મને એ જ તારશે
પગ પાર ઉતારશે મझधार નૈયા કાંઠે પહોંચાડશે એવી મુજધા છે સાચી સાચી શ્રદ્ધા છે દ્રઢ મુજને શ્રદ્ધા છે પાકે પાય શ્રદ્ધા છે બોલો જીવન એક બેન રહી જાય છે પેલા મોબાઈલ વાળા બેન તમે અમારી સાથે જોડાશો કેટલો મના પડે છે બહુ સરસ આઈ વોન્ટ 100% મેં કીધેલું ને મુંબઈમાં કે ઇન્ડિયામાં ક્યાંય પણ 2000-3000 લોકો હોય એક સાથે ભક્તિમાં પણ બધા જ ઇન્વોલ્વ થયેલા હોય खरेखर जिंद तक रहेगी फुर्सत न मिलेगी व्हाट्सएप से मोबाइल से बातों से और काम से अरे खुद तो समय ऐसा निकालो प्रेम कर लो मेरे पारसनाथ भगवान से खरेखर મારી વાત સાચી લાગે છે આ દિવસના 24 કલાકમાંથી ભાઈ મોબાઈલ વાપરવાના કેટલા કલાકો અને આખા દિવસના 24 કલાકમાંથી સાચું બોલજો આવી ભક્તિની રોજ કેટલી મિનિટો સાચું તો કરવા જેવું આ છે આવા પરમાત્માને આપણે પ્રાર્થના કરતા કહીએ છીએ કે ભગવાન તારો ઉપકાર કેટલો છે આવતીકાલે મહાવીર સ્વામી જન્મ વાંચનનો દિવસ કેટલો સરસ મજાનો દિવસ મને બધાએ કહ્યું કે એ દિવસે છે ને સૌથી વધુ અહીંયા લોકો આવે છે બધું અને બધા લોકો ભાવથી જોડાય છે આવતીકાલે કંઈક સરપ્રાઈઝ પડે બહુ સુંદર તમારી લાઈફમાં કોઈ દિવસ ન જોયું હોય ન સાંભળ્યું એવું કંઈક સરપ્રાઈઝ આવતીકાલે છે જ્યારે પરમાત્માની માતાને 14 સપના આવશે ત્યારની વાત છે પણ આવા દેવાદિદેવ પરમાત્મા એ વિતરાગી છે અને આજનું આ વિજ્ઞાન જેને આપણે સાયન્સ કહીએ છીએ આપણે એમ કહીએ છીએ કે સાયન્સે વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે ખરેખર એ સાયન્સ પ્રગતિ કરી છે એવું આપણને લાગે છે પણ એના જ્ઞાનની સામે મારા પરમાનું જ્ઞાન તો અગાધ છે અગાધ જ્ઞાન વિજ્ઞાન એટલે વિતરાગનું જ્ઞાન અને વિજ્ઞાન એટલે આપણું સાયન્સનું જ્ઞાન આજનું વિજ્ઞાન કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે પણ માનવના હૃદયમાં કરુણા નહીં આજનું વિજ્ઞાન આંખોના નંબર પળવારમાં ઉતારી શકે છે પણ આંખોના વિકારોને નહીં આજનું વિજ્ઞાન કેરીના રસનું સ્ટોરેજ મહિનાઓ સુધી કરી શકે છે પણ માનવના મનમાં જાગતા માંડ જાગતા હયા ભાવના રસનું નહીં આજનું આ વિજ્ઞાન શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકે છે પણ મનમાં દોષ પ્રતિકારક શક્તિ નહીં આજનું આ વિજ્ઞાન કસનળીમાં માનવ પેદા કરી શકે છે પણ માણસના મનમાં માણસાઈ નહીં આજનું આ વિજ્ઞાન મુંબઈથી મેક્સિકો સુધી કે તમારા એન્ટવર્પથી અમેરિકા સુધી 1 મિનિટમાં વાત કરાવી શકે છે પણ એક જ ઘરમાં રહેતા બે ભાઈઓને નહીં ખરેખર ખૂબ સુંદર મજાના ભાવે આવા વિતરાગનું જ્ઞાન આપણને બધાને મળ્યું છે કેટલું જબરદસ્ત છે આવા પ્રભુ આપણા જ્ઞાની દેવાદિદેવ પરમાત્મા કેવળ જ્ઞાન થાય એટલે બસ અનરાધાર પરમાત્મા વરસે છે આવા પ્રભુને પ્રાર્થના કરતા કહીએ કે ભગવાન તમે જે સ્થાનને પ્રાપ્ત કર્યું છે મારે પણ જોઈએ છે હે ઉપકારી તમે આટલા લોકો ઉપકાર કર્યો મારી ઉપર નહીં કરો ચંડકોશીઓ તમને દંશ આપે છતાંય તમે એને તાર્યો ગોશાળા તમને ગાળો આપી તમારી ઉપર તેજો લેસ્યા ફેંકી છતાંય તમે એને 12મો દેવલોક આપ્યો ભગવાન મેં શું કર્યું છે ચાલો બધા બે હાથ જોડશો બે હાથ ખૂબ ભાવથી મારે ભક્તિ તમારી કરવી છે પ્રભુ આ ભક્તિ કરતા કરતા શાશ્વત સુખની પ્રાપ્તિ હું કરીશ ખૂબ સુંદર મજાના ભાવે બધાને આવડતું આ ગીત છે હે ઉપકારી કૃપા બરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે ઓ હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે
પ્રભુ આવશે ને લઈ જશે. એક તાળી આપશો. મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી મારા ભાઈઓ બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. હૈયું મારું હવે નહીં વશમાં, હે ભગવંત મને પાસે બોલાવો. સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. ઓ હે ઉપકારી કૃપા વરસાવો. સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે. જેટલાને જીભ મળી છે બધા એક લાઈન પ્રભુ પ્રભુ આવશે. સાચી શ્રદ્ધા છે કે ભગવાન આવશે અને લઈ જશે. ઓ તમને પૂછું, શિલામાંથી ભગવાન તો આવવાના નથી, કારણ કે નિરંજન નિરાકાર છે. પણ કયા સ્વરૂપે આવશે, કેવી રીતે આવશે એની ખબર નથી આપણને. પણ આવશે અને ભગવાન આપણને મોક્ષ સુધી લઈ જશે. આવી પરમાત્માની ભક્તિ, એની તલબ જેને લાગે છે ને એને સાચી ભક્તિ કરવાનું મન થાય છે. સાંભળજો, અજૈનોમાં પણ આવે છે, પણ આ ઉદાહરણ લઈ લેવા જેવું છે. બહુ સુંદર મજાનું ઉદાહરણ છે. એકવાર હનુમાનજીએ રામજીને પૂછ્યું, સાચા ભક્તની નિશાની શું? બોલ બેઠેલામાંથી કોઈને ખબર છે? હનુમાનજીએ રામજીને પૂછ્યું, સાચા ભક્તની નિશાની, સિમ્પટમ શું છે? એક વાક્ય કીધું, એમાં 3 સિમ્પટમ આપ્યા. મમ ગુણ ગાવ પુલક શરીરા, ગદ ગદ ગીરા, નયન બહનીરા. આનો અર્થ શું થાય છે? મારા ગુણ ગાતા, એટલે પ્રભુના ગુણ ગાતા ગાતા જેના 3.5 કરોડ રૂવાડા, ઓ ભાઈ રૂવાડા એટલે ગુસ્બમ, 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ જાય. આવું ક્યારે બન્યું છે? તો સમજવાનું કે સાચી ભક્તિ કરી. નંબર 2, પ્રભુના ગુણ ગાતા ગાતા વાણી ગદગદ થઈ જાય. હે ભગવાન, હું કેટલો લખીશું કે તારી ભક્તિનો મને લાભ મળ્યો છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કામ્ય ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર. ભગવાન, મને બીજા કોઈનું શરણું નથી, બસ તારું શરણું મળે, બસ બીજું કાંઈ નહીં. વાણી ગદગદ બને, આ છે નંબર 2. અને નંબર 3, નયન બહનીરા. હા, આંખમાંથી ક્યારે એવું બન્યું કે ભગવાનની ભક્તિ કરતા કે ભગવાનને જોતા, ઓ ભાઈ, આંખમાંથી આંસુ છલકાઈ ગયા? બન્યું છે? જો બન્યું હોય આપણી સાથે, સમજવાનું કે આપણે મનુષ્ય બહુ આ ધર્મ અને આ ક્ષણો, જે ક્ષણે આંખમાંથી આંસુ છલકાય છે એ સફળ થઈ ગયા. ખરેખર કેટલો મોટો લાભ. માટે જ ભગવાનને કહીએ કે ભગવાન, તારી એવી લગની લાગે કે હું તારા જેવો બનું. મારે એટલે ભક્તિ કરવી છે. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. માટે ભક્તિ તમારી કરવી છે. તો ચાલો 2 હાથ જોડશો, બધા 2 હાથ જોડશો. ખૂબ સરસ મજાના ભાવે આપણે બધા સાથે મળી ભાવથી કહીએ. પ્રવીણભાઈ દેસાઈ બોટાદ વાળાનું આ ગીત છે, બહુ સુંદર મજાનું છે, બધાને આવડે છે. લઈશું. હે લગની લાગી છે, અગ્નિ જાગી છે, તારા મિલનની ડઢું. પળે પળ નિર્ખ્યા કરું તને, પળે પળ સમર્યા કરું તને. હે લગની લાગી છે, અગ્નિ જાગી છે, લગની લાગી છે, અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ.
પણે પણ નિર્યા કરું તને, પણે પણ સમર્યા કરું તને, કે લગની છે અગ્નિ જાગી છે તારા વિલંબી પ્રભુ. એક તાળી. ખેલું મુझने હું પ્યારે તુझने દેવું, ખેલું લાગ્યું મુझने હું પ્યારે તુझने બેઠું, તારા પાવન ઘોડે મીઠી નિંદર માં લેટું, તારા પાવન ઘોડે મીઠી નિંદર માં લેટું, સપનામાં રોજ નિર્યા કરું તને, અગ્નિ જાગી છે તારા વિલંબી પ્રભુ. ખુરશી ઉપર બેઠેલા ક્યાં બાત હાથનો ઉપયોગ. ભગવાન આવા સરસ મજાના હાથ મળ્યા છે તારી ભક્તિમાં, એવો સદુપયોગ થાય કે આવતા ભવમાં પણ આવા હાથ મળે અને મન મૂકીને ભક્તિ કરી શકું એવી મને શક્તિ આપો. હળવા હળવા હાલે આ મૈયાના ઉતારા, હળવા હળવા હાલે આ મૈયાના ઉતારા, ઘડીએ વાગે ભીતરમાં તારા ભણકારા, ઘડીએ વાગે ભીતરમાં તારા ભણકારા, અંતરના નિર્યા કરું તને, તારા વિલંબી પ્રભુ. પણે પણ નિર્યા કરું તને, પણે પણ નિર્યા કરું તને, કે લગની લાગી છે લાગી છે તારા વિલંબી પ્રભુ, લગની લાગી છે અગ્નિ જાગી છે તારા વિલંબી. બોલો બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. મને આ ગાતા ગાતા એક વાત યાદ આવી. હમણાં મુંબઈમાં એક જણે પોતાના ઘરમાં કલ્પસૂત્ર પધરાવ્યું છે અને રાત્રિ જાગરણ રાખ્યું છે, અને એમણે મને ફોન પર પૂછ્યું કે મારા ઘરે જેટલા પણ કલ્પસૂત્રના દર્શન કરવા આવે, ભક્તિ કરવા આવે, એ લોકોને મારે કંઈક આપવું છે તો હું શું આપી શકું, સૌથી બેસ્ટ શું છે? તો મેં એમને કહ્યું કે ચરવડો આપો, સૌથી બેસ્ટ છે. તો મને કે ચરવડો તો બધાની આગળ હોય અને ઘરે જઈ કબટમાં રાખી દે. સાંભળજો અહીં બેઠેલા બધા, હું મારા મનની એક પણ વાત નહીં કરું. આ તમારી લાઈફમાં ફર્સ્ટ તમે સાંભળી રહ્યા છો. એક ચરવડો હું આ એક ભાઈને ગિફ્ટમાં આપું, ગિફ્ટમાં પ્રભાવનામાં 25,000 શિખરબંધ દેરાસર બનાવ્યાનો લાભ મને મળી જાય છે. એ ભાઈ ચરણવાનો ઉપયોગ નથી કરતા, કબટમાં મૂકી દે છે, તો નાની ભગવંત એમ કહે છે 25,000 શિખરબંધ દેરાસર બનાવવાનો લાભ આપણને મળી જાય છે. મારી પાસે આનો આધાર છે કે કયા ગ્રંથમાં લખેલું છે. એવી જ રીતે એક કટાશ માત્ર સામાયિક કરવા માટે કે પછી પ્રતિક્રમણ કરવા માટે કોઈને પ્રભાવના સ્વરૂપ આપ્યું, એક કટાશનું 1 કરોડ પાંજરાઓ બનાવ્યા હોય આપણે પક્ષીઓ માટે, એટલો લાભ આપણને એક કટાશનું આપવા છે. હજુ આગળ વધીને કહું, માત્ર એક મોમબત્તી આ પ્રભાવના કરે, બીજું કાંઈ નહીં, કટાશનું નહીં, ચરવડો નહીં, કાંઈ નહીં, ખાલી એક મોમબત્તી 5500 સોનૈયાઓ ખર્ચીને આગમ જે અને જે લાભ મળે એટલો લાભ આપણને એક મુક્તિના પ્રભાવનાથી મળે છે. અથવા ઓર હજી એક વાત કરી ઓપ્શનમાં કે 5500 ગર્ભવતી ગાયને અભયદાન આપ્યું હોય એટલો લાભ એક મોમબત્તી આપણે કોઈને પ્રભાવના કરીએ મળી જાય છે.
હવે આ કરવાનું મન થાય કે નહીં? સાચું કહેજો. અહીં બેઠેલા દરેક જણ ભલે કદાચ વપરાય, ક્યારેક તો વાપરશે અથવા એ બીજા, પણ લાભ આપણને મળશે. તો કેટલો મોટો લાભ છે! આ બધું કોણે બતાવ્યું? મારા પરમાત્મા. અત્યારે પણ તમે બધા અહીંયા બેઠા છો, સાચું કહેજો, અગર જો આ પ્રદૂષણ ન હોત અને જો બધા પોતપોતાના ઘરે હોત તો શું કરતા હોત? હાજી, ટીવી ને કા પછી મારી વાત સાચી છે? જેટલી વાર આપણે અહીંયા બેઠા છીએ એ બધા પાપોથી બચીને બેઠા છે. બહુ મોટો લાભ છે. એટલે એક સરસ મજાનું ગીત મેં બનાવ્યું છે. અહીં બેઠેલા બધા જ ગીત હું ગુજરાતીની, એક ગીત હિન્દી લઉં, તમારી પરમિશન લઉં. બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો. બહુ સુંદર મજાનું આ ગીત છે. બધા સાથે મળી ખૂબ ભાવથી કહીએ. वो बदला बदला है, वो बदला बदला है जीवन का ढंग, जीनंद संग प्यारा, ओ मैंने छोड़ दिया व्हाट्सएप का संग, जीनंद संग. नहीं बोलो બધા? જીનંદ સંગ. જેટલા બેઠા છો તમે નહીં બોલો ભાઈ, તમે જીનંદ સંગ. એ લાગ્યું છે ત્યારે સોનું મન થયું છે ને, તો એ બેઠેલા બધા સાથે મળી ખૂબ ભાવથી બધા પાપ બચી ગયા. વોટ્સએપ થી, ટીવી થી, બાજુવાળાની સાથે વાતોથી બધા પાપોથી બચી જઈએ છીએ આવી ભક્તિ કરતા કરતા. तो ताड़ियों ताले. ने छोड़ दिया व्हाट्सएप का संग, जीनंद संग प्यारा, मैंने छोड़ दिया मोबाइल का संग, जीनंद संग प्यारा. बदला है, बदला है जीवन का ढंग, जीनंद संग. मैंने छोड़ दिया मोबाइल का संग, जीनंद संग प्यारा लागे. तालियों ने तालियां. आज मैंने देखा है का नजारा, आज मैंने देखा है आंखों में बस गया वितराग प्यारा. दिल में छाए, दिल में छाया है भक्ति का रंग, जीनंद संग. मैंने छोड़ दिया टीवी का संग, जीनंद संग प्यारा. આ પ્રદૂષણમાં બધું બદલાઈ ગયું કે નહીં? સાચું બોલો, બદલાયું ને? भक्ति में अपना ये जीवन गुजार दूं, भक्ति तन मन मन प्रभु चरणों में मान दूं, तन मन मन प्रभु. ओ मन में उठी है, मन में उठी है ऐसी जीनंद संग. मैंने छोड़ दिया बातों का संग, जीनंद संग. वो मैंने छोड़ दिया पापों का संग, जीनंद संग. बदला बदला है, बदला बदला है जीवन का ढंग, जीनंद संग प्यारा. मैंने छोड़ दिया बातों संग, जीनंद संग. वाह, खूब सरस मजाना भावे. मैंने छोड़ दिया पापों का संग, जीनंद संग प्यारा लागे. બેઠેલા બધા બે હાથ જોડશો અને અહીંયા જેટલા બેઠા છો તમને કહું, તમે બધાએ આંગીના દર્શન કર્યા ખરા? કર્યા છે? તો અહીં જેટલા આવ્યા છો આવા સરસ પરમાત્માની આંગી જોતા અહીં બેઠેલામાંથી કોણે એમ કીધું કે ભગવાન તમે કેવા મસ્ત સુંદર લાગો છો? કેટલાય કીધું? સાચું બોલજો.
અહીં બેઠેલામાંથી બોલો ભાઈ, સાચું બોલો, ખાલી દર્શન કરીને નીકળી જઈએ ને આપણે. ઓહ, કેટલાય કીધું કે તમે મસ્ત સુંદર લાગો છો, એવું કેટલાય કીધું અહીં બેઠેલામાંથી ભગવાનની કરીએ ક્યારેક કે પ્રભુ તમે કેવા સુંદર લાગો છો, સુંદર છો, છે કે નહીં? અહીંયા બેઠેલામાંથી હવે કહેશો બધા, જ્યારે પણ અહીંયાની જ્યાં પણ જાઓ, કોઈ તીર્થ સ્થાને જાઓ તો પણ કહેશો કે પ્રભુ તમે કેવા સુંદર છો. કહી શકશો પ્રભુ તમે કેવા? અવાજ જ નથી આવતો. પ્રભુ તમે કેવા? કોઈ ભાઈએ પોતાની વાઈફને સુંદર કીધી, કર્મનો બંધ. કોઈ બેને પોતાના હસબન્ડ, આજે તમે કેવા જચો છો, કોઈ ભાઈએ પોતાની બેનને કીધું, બેને પોતાની ભાઈને કીધું, કોઈ એક્ટ્રેસને જોઈને સુંદર છે, કોઈએ એક્ટરને જોઈને, બધામાં કર્મ બંધ. પણ જેટલી વાર કહેશો પ્રભુ તમે કેવા સુંદર છો, એટલા કર્મોની નિર્જરા થઈ રહી છે. આ જ છે સાચી ભક્તિ. તો બે હાથ જોડશો બધા બે હાથ જોડશો. ઓ મોબાઈલ વાળા તમે પણ બે હાથ જોડશો. બહુ ઓછો ટાઈમ છે, હું રાઈટ ટાઈમ પૂરો કરી દઈશ, રાઈટ ટાઈમ પૂરું કરી દઈશ. એટલે જેટલા બેઠા છો, હા હવે તો મારે છે ને કહેવાનું, કારણ કે 4 દિવસ થઈ ગયા, આજે 4થો દિવસ છે, હવે કહેવાની જરૂર પડે નહીં ને. એટલું વિચારી લો કે મારા ભગવાન સૌથી ઊંચા છે, એને મોબાઈલ જોવાનું મન ન થાય. મેં છે ને, હું તમને બે હાથ જોડીને કહું, સાંભળો. મેં અહીંયા ભક્તિ રખાવાનું એટલા માટે વાત કરી સંઘને, કારણ કે મેં જોયું કે દેરાસરમાં છે ને 18 અભિષેક ચાલતા હતા ત્યારે કેટલાય લોકોના મોબાઈલ ચાલતા હતા. જીન ભવને 84 લઘુ 10 આશાતનામાંથી જબરદસ્ત આશાતના એટલે દોષ આપણને લાગે છે. જો આ ભક્તિ દેરાસરમાં હોત અને કોઈ એક ભાઈએ પણ કોઈને વોટ્સએપ પણ મેસેજ કર્યો હોત ને, કેટલા બધા દોષના ભાગી બની જાય. અને ત્યાં બેઠા બેઠા કોઈની સાથે જો વાત કરી લીધી હોત, કારણ કે 3 લોકના નાથ સામે બેઠા છે, એ મૂર્તિ છે, એટલે આપણને એવું લાગે છે એ તો કઈ બોલતા નથી, બરોબર કે નહીં? અહીંયા હું વારે કહું છું બધાને કે બેન હવે તો મોબાઈલ છોડો, ભાઈ હવે તો મોબાઈલ છોડો. ખરેખર આ છોડવા જેવું છે. જેટલી વાર માટે ભક્તિમાં બેઠા છીએ તો જ સાચી ભક્તિ થઈ શકશે. બે એક સાથે નોટ પોસિબલ. તો અહીંયા જેટલા બેઠા છો બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડી ખૂબ ભાવથી કહીએ એક સુંદર મજાનું મારું બનાવેલું ગીત જે સીડીમાં પણ છે, બધા જોડીને કહીશું. તું છે તારણહાર, તારા મહિમાનો નહીં પાર, તારો મહિમા અપરંપાર, પ્રભુ તમે કેવા સુંદર છો, પ્રભુ તમે કેવા. બધાને બોલવાનું મન નથી થતું? પ્રભુ તમે બોલો ને, પ્રભુ તમે. ચામર જો લાવ્યા હોય તો ભક્તિ કરી શકો છો. આવા શંખેશ્વર દાદા મહિમા કેવો છે, સાચું કહેજો. જ્યારથી આ શંખેશ્વર દાદા આ જિનાલયમાં વિરાજમાન થયા ત્યારથી કેટલાય લોકો અહીંયા એન્ફપ તીર્થની અંદર જોડે. તીર્થ એન્ફપને લોકો તીર્થ કહે છે, એન્ફપ તીર્થ મંડન એવા શંખેશ્વર દાદા છે. કેટલો સરસ મજાનો લાભ લાઈફમાં ક્યારેય નથી કર્યું, કરશો બધા? ઓ તમારામાં ક્યારેય નથી કર્યું, કરશો? તો જેટલા બેઠા છો ને આમ કરશો બધા. તમને કહો, તમને એમ લાગશે રૂપેશભાઈ પરાણે કરાવે છે, કરવા જેવું છે, કરો ને, કરો. જેના હાથ નીચે હશે એનો જો ફોટો લઈશ વિડીયોમાં. હા જરા કરો, આમ કરો. નથી કર્યું એ જ તો કરાવી રહ્યો છું તમને બધાને. હા જેટલા બેઠા છો આ બાજુ જુઓ ભગવાનની સામે, હા, અને આ બાજુ જોઈને આમ કરો. પ્રભુ તમે કેવા, પ્રભુ તમે, તું છે તારણહાર, તારા મહિમાનો નહીં પાર, તારો મહિમા અપરંપાર, પ્રભુ તમે ભૂલતા નહીં. આમાં તમે કેવા સુંદર છો, તું છે તારણહાર, તારા મહિમાનો નહીં પાર, તારો મહિમા અપરંપાર, પ્રભુ તમે. બેનો હસો નહીં ભગવાનની સામે. પ્રભુ તમે કેવા સુંદર છો. એક તાળી. કેટલો મોટો લાભ મળી રહ્યો છે એટલો વિચાર કરો. ભગવાનને સુંદર કહી રહ્યા છો, વાત સાચી છે? તારું નામ જગમાં ન્યારું, એ લાગે મુझને પ્યારો, તારું નામ
એ લાગે મુજને પ્યારું, તારી આંખ છે અણિયારી, એનું તેજ લાગે ભારી, તારી ભક્તિ તારી પૂજા, તારી ભક્તિ તારી પૂજા કરતો હું વારંવાર, તું છે તારા મહિમા તારો મહિમા અપરંપાર, પ્રભુ તમે પ્રભુ તમે કેવા સુંદર છો. એક વાહ, મને આનંદ થાય છે કેવા સરસ બધા જોડાઈ ગયા છો. જરા ઝૂલતા ઝૂલતા ભક્તિમાં ઝૂલે એટલે ક્યાંય ઝૂલવું ના પડે. તારું રૂપ પૂનમનો ચંદા, તારું રૂપ રજની ગંધા, તારું રૂપ પૂનમનો ચંદા, તારું રૂપ રજની ગંધા, તારું અંગ સાનું મોતી, તું રૂપની છે જોડી, તારી માયા તારી કરુણા, તારી માયા તારી કરુણા, તારી જ્યોતિનો લંકાર, તું છે તારો મહિમા અપરંપાર, પ્રભુ તમે કેવા સુંદર છો, પ્રભુ તમે કેવા સુંદર છો. એક તાળી. ભવસાગર ભટકે ભટકે પ્રભુ તારે દ્વારે આવ્યો, ભવસાગર ભટકે ભટકે પ્રભુ તારે દ્વારે આવ્યો, તારે દ્વારે આવી પૂજી ભક્તિ નજરાણું લાવ્યો, રૂપ સેવક નો તું સ્વામી, રૂપ સેવક નો તું સ્વામી, પ્રભુ તું છે એ આધાર, તું છે તારા મહિમાનો દરબાર, તારો મહિમા અપરંપાર, પ્રભુ તમે કેવા નહીં કરો, પ્રભુ તમે કેવા સુંદર છો, પ્રભુ તમે કેવા સુંદર છો, પ્રભુ તમે કેવા. એક વાર બેઠેલા બધા એક સાથે પ્રભુ તમે, અને જો ભાવથી છે તો બંને હાથે બી કરી શકો. બંને હાથે પ્રભુ તમે કેવા સુંદર, પ્રભુ તમે કેવા. કેટલો મોટો લાભ લઈ ગયા છો. આપણને છે ને જ્ઞાન નથી. અહીંયા જેટલા બેઠા છે તે પ્રભુને સુંદર કહેતા 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 આવતા બહુનું ભાથું બાંધી દઈએ છીએ આપણે. કેટલો મોટો લાભ. ખરેખર આવા લાભને આપણે પ્રાપ્ત કરવો છે. માટે જ કહ્યું છે કે જીવનની અંદર જ્યારે આવી ક્ષણો મળે બસ લઈ લઉં. શોધે છે શું કિનારે ઓ મોતીઓને શોધનારા, કોડી અને ચીપલા દેશે તને કિનારા. સાંભળજો બરોબર. શોધે છે શું કિનારે ઓ મોતીઓને શોધનારા, કોડી અને ચીપલા દેશે તને કિનારા. વસ્તુ કદી મોંઘી મળતી નથી સહજમાં, મોતીઓને મેળવે છે મતધારે ડૂબનારા. જે મતધારમાં ડૂબકી લગાવે એને જ મુક્તિનું મોતી મળી શકે છે, બધાને નહીં. તમે હું આવી ભક્તિમાં કેટલી વાર જોડાયા છું, આ ભાવમાં ગયા ભાવમાં, હજુ સુધી મુક્તિ નથી મળી. ભગવાન મારે પ્રાપ્તિ કરવી છે. કદાચ કદાચ મને મુક્તિ મળે કે ના મળે, અરે વાહ વાહ, અને કદાચ મેવા મળે કે ના મળે, શું વાત છે, વારે વાહ. તો બેઠેલા દરેક જણ આજનો કન્સેપ્ટ જ છે, મારે ભક્તિ તમારી કરવી છે. બે હાથ જોડશો બધા, બધા બે હાથ જોડશો. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા
તમારી કરવી છે, મુક્તિ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલો સપોર્ટ આપો છો બધા સાથે મળે ખૂબ ભાવથી તાળીઓ લગાવો. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા તમારી કરવી છે. મેવા મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. તમારી કરવી છે. મારો બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો ના મળે, મારે સ્તવના તમારી કરી છે. શબ્દો મળે મારી સ્તવના તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. નાઈ લેવો ના કાઈ લેવો, ચિંતા એની કરે. ના શાતા પૂછવા જવું, ના બનવું, ચિંતા એની કરે. ના હોય જન્મ ના હોય મૃત્યુ, ના હોય જન્મ ના હોય મૃત્યુ, ફેરા જગત ના કરે. સુનામાં સુનામાં સુગંધ પડે, સુનામાં સુગંધ પડે, સુનામાં સુગંધ પડે. એક ઘડી પ્રભુને કાંતે, એક ઘડી પ્રભુને કાંતે, આવીને સહુને મળે. સુનામાં સુગંધ પડે, સુનામાં સુગંધ પડે, સુનામાં સુગંધ પડે. આ દુનિયામાં કોઈ નથી રે તુજ સારી કો દાતા. દુનિયામાં કોઈ નથી રે તુજ સારી કો દાતા. અપરંપાર ગયા છે તારી, તારા હાથ હજાર. અપરંપાર
પાર ગયા છે તારી તારા હાથ હજાર તારી જ્યોતિ પામીને કોઈ તારી જ્યોતિ પામીને કોઈ અંધારે અટવાય ના કરુણાની ધાર કરુણાની ધાર કરુણાની ધાર કરુણાની ધાર તારે દ્વારે આવીને કોઈ તારે આવીને કોઈ ખાલી હાથે જાય કરુણાની ધાર 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 બોલો શ્રી સતીશ્વર પાર્શ્વનાથ ભગવાન કી વાહ. ખૂબ સરસ મજાના ભાવે બધા ભક્તિમાં એક સાથે 3 ગીતોની મેડલી આપણે લઈ લીધી. બે હાથ જોડશો બધા? બે હાથ જોડશો. બે હાથ જોડી ભગવાનને કહીએ કે ભગવાન બસ આજે તો હું જાઉં છું, આવતીકાલે પાછો આવીશ. આવશું ને આપણે બધા? ઓ તમને પૂછ્યું 5મો દિવસ છે કાલે, 5મા દિવસે આવશો ને બધા? આવશે. વાહ, સરસ મજાના ભાવે બધા ભક્તિમાં જોડાઈ રહ્યા છો. અને હું તો કહું જેટલાને લેવશો એ અહીંયા બેસે તો એનો લાભ તમને મળશે. એટલા એના ભાવો, એની જે ભક્તિના ભાવો છે, કદાચ એક ક્ષણ માટે પણ કોઈને આવી ગયા, ખરેખર એક ક્ષણ એના માટે બહુ મહત્વની બની જશે. આજે અહીંયા જેટલા બેઠા છે બધા સાથે મળી ભાવથી પરમાત્માને બે હાથ જોડશો અને બે હાથ જોડી અને ભાવથી પરમાત્માને કહીએ 10 વાગ્યા છે, હું પૂરું કરું છું ભાઈ. ભાઈ પૂરું છું, બધા બોલશો. કર્યા કામ તમે એવા અમે તારા બની બેઠા, કર્યા કામ અહીંયા જેટલા બધા બોલવું કમ્પલસરી છે. પરમાત્માને જોતા, પરમાત્માની આવી ભક્તિ કરતા, પરમાત્મા એવો જાદુ કરે છે ને આપણી ઉપર કે ખરેખર આપણે બની ગયા છો ને બધા પરમાત્માને. હા, માટે જ આવી ભક્તિ કરતા એક દિવસ આપણે પણ એનું સ્થાન પ્રાપ્ત કરી શકશું. બધા બે હાથ જોડજો. કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા, કર્યા તમારી પ્રીતમાં પાગલ અમે કેલા બની બેઠા, તમારી પ્રીતમાં પાગલ અમે કેલા બની બેઠા. હવે તાળીઓ ના તારે જેટલા બેઠા છો બધા સાથે તમે આધાર થઈ બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. હવે બધા સાથે બે હાથ જોશો, કારણ કે આની અંદર જ આવે છે. સેવક બિન વેચ કર જોડી ફરી આવીશ હું દોડી, સેવક બિન વેચ કર જોડી ફરી આવીશ હું દોડી. તમે બને પ્રોમિસ કરો છો હવે આવું તો ઓ તમને કહું છું એટલે આવતીકાલે આવવાનું છે, પ્રોમિસ આપીને જાઓ છો ભગવાનને. ઓ વારે વારે મળવાનો કોલ દઈને તને જાઉં છું, ખબર છે ને? એટલા બધા પ્રોમિસ કરો છો કે આવતીકાલે પણ હું આવીશ અને બીજાને પણ લાવીશ, બરોબર છે? તો બધા સાથે મળી ખૂબ ભાવથી બે હાથ જોડજો, બે હાથ જોડજો. સેવક બિન વેચ કર જોડી ફરી આવીશ હું દોડી, સેવક બિન વેચ કર જોડી. ભગવાનની આંખોમાં, ભગવાનની આંખોમાં ભગવાન આપણને પરમિશન આપશે. કઈ રીતે? આમ આમ કરીને કે જા વાંધો નહીં, કાલે પાછો આવજે.
ઝુકાવી આંખને અમથી રજા આપો હવે થોડી. ઝુકાવી આંખને અમથી રજા આપો હવે થોડી. જવાનું મન નથી થાતું. સાચું બોલું છું? જવાનું મન નથી થાતું મારી આજ મજબૂરી. જવાનું મન નથી થાતું કાલે પ્રતિક્રમણ કરવાનું છે. જવાનું મન નથી થાતું અમારી આજ મજબૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. આપો હવે દાદા પરમિશન આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી. અમોલાનાથ થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. મારા નાથની મારા નાથની બધાઈ માગે દીનાનાથની બધાઈ